નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી અને એક લાઈક તો બધા મિત્રો કરી દેજો એટલે અમને વાત લાવવામાં આનંદ મળે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। આજે સવારથી જ મહેતા મેન્શનમાં જે ખુશીનો માહોલ હતો તે પળવારમાં જ દુઃખમાં બદલાઈ ગયો। પોતાના પરિવાર માટે આવી અંધકારી આફત આવશે એ તો કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હતું। કાલે રાત્રે એક નવયુગલ પ્રેમથી થોડું આગળ જઈને જીવનભરના સાથમાં જોડાઈ ગયું હતું અને અત્યારે આ ઘરમાં જે ખળભળાટ થઈ રહ્યું હતું તે જોઈને કોઈ કહી પણ ન શકે કે આ ઘરમાં હજી કાલે સાંજે જ ખૂબ જ સુંદર રીતે અને ભવ્ય રીતે લગ્ન થયા હતા। આખા પરિવારની નજર ફક્ત અને ફક્ત આ નવી પરણિત દુલ્હન તરફ જ હતી, પણ કોઈના મનમાં તેના પ્રત્યે પ્રેમનો ભાવ નહોતો। બધા જ તેને તિરસ્કારની નજરથી જોઈ રહ્યા હતા। બધાની આંખોમાં ફક્ત ગુસ્સો અને નફરત જ ભરાઈ ગઈ હતી। ત્યારે અચાનક જ એક જોરદાર થપ્પડ નવી દુલ્હનના ગાલ પર પડ્યો। આ થપ્પડ કોને માર્યો તે તો દીવાના દાદી કુસુમબેન હતા, જેમણે દીવાને માર્યો હતો। જે થપ્પડના કારણે દીવા જમીન પર ફસડાઈ પડી હતી અને તરત જ વિદ્યાએ દોડીને દીવા પાસે પહોંચી। દાદી, આ તમે શું કરી રહ્યા છો? આપણા ઘરમાં નવી વહુનું સ્વાગત આ રીતે થાય છે? ભાભીનો શું દોષ છે કે તમે તેમને આટલો તિરસ્કાર કરો છો? વિદ્યાએ દાદી અને તેના ભાઈ દિવ્યને કઠણ શબ્દોમાં પૂછ્યું। અને ભાઈ, તમે શું ભાભીને નહીં ઓળખતા? તમારી તો બાળપણની મિત્ર છે, તો પણ તમારો વિશ્વાસ કેમ ડગી ગયો? ભાભી પર દિવ્યએ ક્રોધભર્યા અવાજમાં વિદ્યાને કહ્યું। ચૂપ, એકદમ ચૂપ, અને સાથે જ વિદ્યાને ખેંચીને દીવા પાસેથી દૂર કરી દીધી અને એક જોરદાર થપ્પડ વિદ્યાને ચોપડી દીધો। વિદ્યા, જેને તેના ભાઈએ આજ સુધી ફક્ત અને ફક્ત પ્રેમ આપ્યો હતો, તેના માટે તેનો ભાઈ તેના પોતાની નાની ઢીંગલીની જેમ સાચવતો હતો। ઘરમાં કોઈએ તેને ઊંચે અવાજમાં કદી કહ્યું ન હતું। આજે તેના ભાઈએ તેને થપ્પડ મારી દીધી। આઘાતમાં તે બધાની સામે જોઈ રહી। તેનો આખો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો અને દોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ। બીજી બાજુ દીવા, જેને ભગવાને દુનિયાને બધી જ સુંદરતા આપી હતી, નાજુક નમણી લીલી આંખો, હોઠ નીચે કાળું તેલ જે લાંબા વાળ, પાતળી કમર અને સફેદ રંગનો ચમકતો ચહેરો, દુલ્હનની સૂઝમાં તો આ સમયે તેને અપ્સરાની દેવી કહેવી પણ ઓછું હતું। પણ આ પરિસ્થિતિમાં પડેલા થપ્પડના કારણે તેનો ચહેરો લાલ અને તેજ થઈ ગયો હતો। તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી, પરંતુ ઘરની મોટી વહુના મર્યાદામાં રહીને તે આ દુઃખ સહન કરી રહી હતી। કાળમુખી નાગ, શું થયું? કેમ આમ સરેઆમ અમારું નામ ધૂળમાં મેળવી નાખ્યું? અમને સમાજમાં મોઢું બતાવવા લાયક નથી રાખ્યા? તે ચરિત્રહીન છોકરી કુસુમબેનનો આ ક્રોધ ભરેલો અવાજ ઘરની દિવાલો હચમચાવી રહ્યો હતો। અરે, તને દિવ્યનો પણ વિચાર આવ્યો નહીં? જે છોકરો તારા પર આંધળો વિશ્વાસ રાખતો હતો, તારી દરેક ઈચ્છાને પોતાના જીવની જેમ પૂરી કરી તને પ્રેમ કરતો હતો અને તું એની સાથે રમત રમી ગઈ। નાલાયક, અમારું નાક કાપી નાખ્યું તે। તું અમારા ઘરની વહુ કહેવાને લાયક નથી। કુસુમબેન દીવાનો હાથ પકડી ખેંચીને ઘરના દરવાજા સુધી લઈ ગયા। તે જ સમયે એક ભારે અવાજ સંભળાયો। રોકાઈ જાઓ કુસુમબેન, બસ ઘણું થયું। તમારું આ અવાજ દીવાના પિતાનો હતો। તેમણે કુસુમબેનના હાથમાંથી દીવાનો હાથ છોડાવી દીધો અને દીવાને પોતાની છાતી સાથે ચાંપી દેતા કહ્યું। દીવાના ગોરા ચહેરા પર 2 કલાકથી આંસુઓ વહી રહ્યા હતા અને નીલી આંખો લોહીની જેમ લાલ થઈ ગઈ હતી। કુસુમબેનના તમાચાને કારણે તેનો ગાલ સોજાઈ ગયો હતો। પિતાની ગોદમાં
તેના હૃદયની પીડા સહન કરી શકી નહીં અને તે રડી પડી. દિવ્ય, તું તો દીવાને બાળપણથી ઓળખે છે, તો હવે કેમ તારો વિશ્વાસ તૂટી ગયો? કેમ તને દીવાની આંખોમાં સચ્ચાઈ દેખાતી નથી? તું હમણાં જ તેને જીવનસાથી તરીકે ઘેરે લાવ્યો હતો, તો પછી તું કેમ આ રીતે ન્યાય કરી રહ્યો છે? દીવાના પિતાએ આ તીખા પ્રશ્નો કરી દિવ્યને ઉંચકાવી દીધો. સૂરજભાઈ, દીવાના પિતા, આ દ્રશ્ય જોઈ ખૂબ વ્યથિત થયા. એક પિતાનું દિલ તૂટતું હતું. તે જાણતા હતા કે દીવાને એકલા હાથથી મોટું કર્યો અને હવે આ પિતાની એક જ દીકરીને આજના દિવસે તેના સાસરિયાવાળાઓ ઘરની બહાર કાઢી રહ્યા હતા. જો દિવ્ય, તને દીવા પર વિશ્વાસ ન હોય તો હું તને કોઈ દબાણ નથી કરતો. હું હમણાં જ વકીલને બોલાવું છું અને ડિવોર્સના પેપર તૈયાર કરી દઉં છું. મારું ઘર મારી દીકરી માટે ખુલ્લું છે. મારી દીકરીને ચરિત્રહીન કહેવાનો તમને કોઈ અધિકાર નથી. રાખતા દીવાના પિતા આમ કહીને દીવાને વધુ જોરથી ચાપતા પોતાની નજીક લઈ ગયા અને બાજુ દિવ્ય રાજકુમાર જેવી દેખાવતો 5 ફૂટનો ભરાવદાર શરીરવાળો, માંજરી આંખ ને ભૂરા દૂધ જેવા સફેદ યુવાન આ તમામને તટસ્થતાથી જોઈ રહ્યો હતો. તે હજુ લગ્નના દિવસે પહેરેલો સાહેબ પોશાકમાં જ હતો. તેને નક્કી નથી કરી શકતો કે જે તેને પોતાની આંખેથી જોયું તે સાચું છે કે અત્યારે દીવાની આંખમાં જે નિર્દોષતા દેખાય તે સાચી છે. તેનું મગજ ચક્રાવે ચડ્યું. આખરે તે દીવાને બાળપણથી ઓળખતો હતો. એક સેકન્ડ તો તેને માની લીધું કે બધું ખોટું ને દીવા તેનો પ્રેમ સાચો છે, પરંતુ બીજી જ સેકન્ડે તેને સવારનું તે દ્રશ્ય યાદ આવી ગયું જેમાં દીવા દિવ્યાના બાળપણના મિત્ર રુદ્રની બાહોમાં હતી. એ વિચાર આવતા જ તેની આંખોમાં ગુસ્સો છલકાઈ ગયો. તેણે પાસેના ટેબલ પર જોરથી મુક્કો માર્યો અને કાચના ટુકડા તેના હાથમાં ખૂંચી ગયા. ટેબલનો તો કસરધાર નીકળી ગયો. દિવ્યના હાથમાંથી નીકળતું લોહી જોઈ તેના દીવા તરત દોડીને દિવ્ય તરફ આવી. દિવ્યએ એક હાથ આગળ કરી તેને રોકવાનો ઈશારો કર્યો, જે દીવા સમજી ના શકી, પરંતુ દીવાના પપ્પા બરાબર સમજી ગયા. દીવાના પિતાએ દીવાનો હાથ પકડીને તેને રોકી લીધી. આ બાજુ ટેબલના તૂટવાથી દિવ્યના હાથમાં કાચ ખૂપી ગયા હતા, જે દીવાથી જોવાતા નહોતા. તે દોડીને દિવ્ય પાસે ગઈ, પણ દિવ્યએ બેફિકરાઈથી દીવાને ત્યાં જ રોકી લીધી. જે દીવાના પિતા જોયા પછી સમજી ગયા કે આ લોકો હવે દીવાને આ ઘરમાં પહેલા જેવા સન્માન અને અધિકાર આપી શકશે નહીં. અને દિવ્યાનું આવું વર્તન જોયા પછી તો તેઓ દીવાને એક પણ આ પર ઘરમાં રાખવા તૈયાર નહોતા. દીવા, પાછી વળીશ બેટા. મને લાગે છે કે દિવ્યના દિલમાં અને આ ઘરના લોકો હવે તને અપનાવી નહીં શકે. કાંઈ વાંધો નહીં બેટા, આજે નહીં તો કાલે સત્ય બધાના સામે આવી જ જશે. હાલમાં આ લોકોની આંખો પર પડદા બંધાયા છે, જે તારી નિર્દોષતા અને સત્ય દેખી શકતા નથી. તું ચાલ, આપણે આપણા ઘરે પાછા જઈએ. તું કાલે પણ મારી દીકરી હતી અને આજે પણ છે અને હંમેશા રહેશે. બેટા, આ તારો બાપ જ્યાં સુધી જીવે છે ને, તને કોઈના સહારાની જરૂર નથી. કોઈની એટલી હિંમત નથી કે તારા ચરિત્ર પર પ્રશ્ન ઊભા કરે. દીવાના પિતા સૂરજભાઈ આંખમાં તિરસ્કાર સાથે દિવ્યના પરિવાર તરફ જોઈને બોલ્યા અને તેમણે દીવાનો હાથ પકડીને ઘરના મુખ્ય દરવાજા સુધી આવી ગયા. ત્યારે તેમણે બીજો અવાજ સંભળાયો, રોકાઈ જાઓ. આજ આ ચરિત્રહીન છોકરીને મારા ઘરમાં પાછી લઈ જવાની પરવાનગી હું આપતી નથી. દીવાની મમ્મી સરોજબેન એવું બોલ્યા તો દીવાના પિતાનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. ભૂતકાળ અસલમાં દીવાની જન્મદાત્રી માતાએ ત્યારે દીવાના 5 વર્ષની હતી અચાનક જ અકસ્માત કરી લીધો હતો અને તેમના આ પગલા પાછળનું કારણ આજે પણ અકબંધ હતું.
દીવાના પિતા સુરજભાઈ અને તેની મૂળ મમ્મી મુક્તાબેન બંનેના એરેન્જ મેરેજ થયેલા અને લગ્ન પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગ્નના 1 વર્ષ પછી આ નાનકડા પારેખ પરિવારમાં દીવાનો જન્મ થયો અને સુરજભાઈ અને મુક્તાબેન દીવાને પોતાના જીવ કરતાં પણ વધુ સારી રીતે સંભાળતા. કોઈ વસ્તુની દીવાને કમી નહોતી. તે પાણી માંગે તો દૂધ મળે એવી રીતે લાડકોડમાં ઉછેરી હતી. પણ જ્યારે દીવાનો જન્મ થયો ત્યારે પારેખ પરિવારની આર્થિક સ્થિતિ એવી ખાસ સારી નહોતી. છતાં બંને પતિ પત્ની દિવસ રાત મહેનત કરીને દીવાની બધી જ જરૂરિયાતો પૂરી કરતા. થોડા સમયમાં જ સુરજભાઈએ ખૂબ મહેનત કરીને નાની હોટેલ શરૂ કરી, જેને તેઓએ દીવાનું નામ આપવાનું મન હતું. પરંતુ તેમની પત્ની મુક્તાબેનના આગ્રહ પર તેમણે તેને પારેખ હોટેલ નામ આપ્યું અને 3 વર્ષમાં તો આટલી સફળતા મળી કે સુરત સિવાય આખા ગુજરાતમાં તેના આઉટલેટ અને ફ્રેન્ચાઇઝ બનવા લાગી અને જોત જોતામાં નાનું પરિવાર સમૃદ્ધિના પદ પર આગળ વધવા લાગ્યું. પરંતુ આના કારણે સુરજભાઈ વધારે સમય મહેનત કરવા માટે બહાર રહેતા અને દીવાના અને ઘરની બધી જ જવાબદારી મુક્તાબેને સંભાળી. સરોજબેન જે પારખ મેન્શનને બાજુમાં જ મકાનમાં રહેતા હતા, વયમાં મુક્તાબેન કરતાં 10 વર્ષ નાના હતા. પરંતુ આવતા જતા તેમનો પરિચય મુક્તાબેન સાથે થઈ ગયો અને બંને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. આમ તો સુરજભાઈ કામથી ઘણા સમય માટે દૂર રહેતા, જેના પરિણામ સ્વરૂપે મુક્તાબેને એકલવાયુ જીવન જીવવું પડતું હતું. પરંતુ સરોજબેન આવ્યા પછી તેમને એક બહેન જેવા સાથી મળી ગયા હતા. બંને પરિવારના અંતર ખાલી આર્થિક પરિસ્થિતિનું હતું. મુક્તાબેન અને સુરજભાઈ એકબીજા પર અતૂટ વિશ્વાસ કરતા, પ્રેમમાં ક્યારેય ઉણપ ન આવવા દેતા. જ્યારે સરોજબેનના લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા હતા અને તેમના પતિ આકાશભાઈ સાથે સરખું બનતું નહોતું. ઘરમાં પણ તેઓના વારંવાર પૈસા અને અંગત બાબતમાં ઝઘડા થતા અને બંને બહેન જ્યારે મળતા સુખ દુઃખની વાતો કરતા અને ક્યારેક તો આખો દિવસ સાથે બેસી ગપ્પા મારતા. મુક્તાબેન સરોજબેનની આવી પરિસ્થિતિ વાકેફ હતા, એટલા માટે તેઓ સરોજબેનને થોડા વધારે પૈસા આપતા અને તેઓનો ઘરનો ખર્ચો પણ ઉઠાવતા. અને સરોજબેનના પતિ આખો દિવસ અને રાત દારૂના નશામાં ફરતા રહેતા અને એક દિવસ તેમજ તેઓ પીને રસ્તા પર લડતરતા હતા અને બસની અડફેટે આવી ગયા અને ત્યાં જ ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે સરોજબેન આઘાતમાંથી નીકળી ગયા તે પછી મુક્તાબેને સરોજબેનને પોતાના ઘરે રહેવા જ બોલાવી લીધા અને દીવા અને સરોજબેનની બોન્ડિંગ પણ ખૂબ સારી બની ગઈ હતી. તેઓ દીવાને માસી કમ મા સમાન જ ધ્યાન રાખતા હતા. સુરજભાઈ જ્યારે થોડા દિવસો માટે ઘરે આવતા ત્યારે સરોજબેનને જોઈને તેમને ચોક્કસ ચીડ જરૂર આવતી અને તેમના ઈરાદા પર શંકા જ હતી. પરંતુ મુક્તાબેન એકલા રહે છે અને બંનેને સાથ સારો છે અને સરોજબેન દુખિયારી છે તે સમજી તેમને પણ ઘરમાં રહેવાની પરમિશન આપી દીધી. બંને દંપતીની મુલાકાત અઠવાડિયે કે મહિને થતી ત્યારે તેઓ નવા પ્રેમી હોય તેમ સાથે પ્રેમભર્યા પળો માણતા અને દીવા સાથે પણ જેટલો સમય મળતો તે મન ભરીને જીવી લેતા. આમને આમ દીવા 5 વર્ષની થઈ ગઈ. કાલે તેઓ સ્કૂલમાં પહેલો દિવસ હતો અને દીવાની બર્થડે પણ હતી. સુરજભાઈ જે છેલ્લા 1 અઠવાડિયાથી કામથી બહાર ગામ હતા, તેઓ આજે સવારની ફ્લાઇટ લઈને સુરત પાછા આવવાના હતા. તેઓએ આજે દીવા અને મુક્તા બહેનને પોતાની સુરત બ્રાન્ચની હોટલમાં ભવ્ય સરપ્રાઈઝ આપવાનું હતું.
જેના માટે તેમણે અગાઉથી જ બધી તૈયારી કરી લીધી હતી. તેમણે 1 કલાક પહેલાં એટલે કે રાતે 12 વાગ્યા પહેલાં હોટલ પહોંચી જવું હતું. તે માટે તેમણે રાત્રે 10 વાગ્યે જ મુક્તાબેનને કોલ કરીને જણાવ્યું કે તેઓ દીવાને લઈ સુરતની પારેખ હોટલ પર આવી જાય. આમ તો ઘરમાં 4 ગાડીઓ હતી જે સુરજભાઈએ મુક્તાબેન અને દીવા માટે જરૂરિયાત સમજી વસાવેલી હતી અને 4 ડ્રાઈવર પણ રાખેલા હતા. તેમણે ડ્રાઈવરને પણ કોલ કરીને જણાવી દીધું હતું કે 11:50 સુધી બંનેને હોટલ સુધી લઈ આવે. આ તરફ મુક્તાબેન પણ ખૂબ ખુશ હતા, કેમ કે પોતાના પતિનો વિરહ હવે તેમને સહન થતો ન હતો અને આ વખતે સુરજભાઈએ જણાવ્યું હતું કે તેમણે દરેક હોટલ પર વફાદાર માણસને મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે, એટલે હવે તેમને ખૂબ ઓછું બહાર જવું પડશે અને તેઓ હવે સુરતમાં જ રહીને બધું સંભાળી લેશે. મુક્તાબેન તો ખુશીના ફૂલિયા સમાતા ન હતા. ક્યારે પોતાના પતિને મળે અને તેમને પોતાની બાહોમાં ભરી લે, એ જ ઈચ્છા સાથે તેઓ ઝડપી તૈયાર થઈ ગયા. આજે તેમણે એકદમ દુલ્હન જેમ શિંગાર સજ્યો હતો. લાલ આંખી કચ્છી ભરત કામની સાડી, લાલ બંગડી અને માથે લાલ બિંદી. આ રૂપમાં આજે તેઓ હમણાં જ પરણીને આવ્યા હોય તેવા દુલ્હન જેવા લાગતા હતા. દીવાને પણ લાલ ફ્રોક ક્રાઉન સાથે એકદમ પ્રિન્સેસની જેમ તૈયાર કરી હતી. છેલ્લે તેમણે દીવાને કાળું ટીકું કર્યું અને પછી પોતાની આંખમાં કાજળ લગાવ્યું, જે સુરજભાઈનું ઓલ ટાઈમ ફેવરેટ હતું. એમને એ નીલી આંખો પર કાજળ પૂનમના ચાંદ જેવું ચમકતું હતું. આ બાજુ સુરજભાઈ બંને મા દીકરીને બેસબરીથી રાહ જોતા હતા. એક સેકન્ડ કાઢવો પણ મુશ્કેલ હતો. એમના માટે તેઓ પોતે પણ એક બિઝનેસમેનને શોભે તેવા ગેટઅપમાં હતા અને એકદમ જેન્ટલમેન લાગી રહ્યા હતા. 11:55 થઈ ગયા, પરંતુ હજી દીકરી ક્યાંય દેખાતી નથી. તો તેમને ગુસ્સો આવી ગયો કે ડ્રાઈવરને કહ્યું તો હતું કે જલ્દી આવી જજે, સાલા સમજતા જ નથી. શેનો પગાર આપું છું મને ખુદને નથી સમજાતું. તેઓ મુખ્ય દરવાજા પર જ ઊભા રાહ જોઈ રહ્યા હતા અને મહેમાનો આવવાનું શરૂ થઈ ગયા હતા. હકીકતમાં તેમણે આજે ખૂબ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સુરત સહિત ગુજરાતના ઘણા મોટા માથાઓ આવ્યા હતા અને તેઓ મહેમાનોનું વેલકમ કરવા ઊભા હતા. પરંતુ તેમના ચહેરા પર હવે ગુસ્સો અને ચિંતાનો સ્પષ્ટપણે દેખાવ થતો હતો. 12:10 થઈ ગયા છતાં હજી સુધી તેમને ગાડી કે ડ્રાઈવરનો પતો ન હતો. હવે તો તેમને કંઈક અણધાર્યું થયું હોવાનો આભાસ થયો. અચાનક તેમનો હાથ પોતાની છાતી પર ગયો, જ્યાં તેમને અચાનક દુખાવો થવા લાગ્યો. આટલા સમયમાં તેમણે ડ્રાઈવરને 50 જેટલા કોલ કર્યા, પણ ડ્રાઈવર એક પણ કોલ ઉઠાવતો ન હતો અને આમ તેમનું તબિયતનું ખરાબ થવું શરૂ થયું. તેઓને પોતાને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. પાર્ટી હજુ કેમ ચાલુ નથી થઈ તે મહેમાનોના ભીડમાં ચૂપચાપ થવા લાગી. તો તેમણે પોતાના મેનેજરને કહ્યું કે મહેમાનોને સંભાળી લે, તેઓ હમણાં જ દીવા અને મુક્તાબેનને લઈને આવે. આમ તો ઘરથી હોટલ ફક્ત 30 મિનિટના અંતરે જ હતી, એટલે તેમને પહોંચવામાં ઝાઝો સમય લાગે તેમ નહીં. તેઓ પૂર ઝડપથી ગાડી ચલાવી રહ્યા હતા અને સાથે સાથે મુક્તાબેનને ફોન લગાવી રહ્યા હતા, પરંતુ સામે કોઈ જવાબ ના મળતા તેમને ગાડી 100ની સ્પીડ પર કરી અને 10 મિનિટમાં જ ઘરના મુખ્ય દરવાજે પહોંચી ગયા. સુરજભાઈ ગાડી મેઇન ગેટ પાસે જ ઊભી રાખી ફટાફટ અંદર જવા દોડ્યા, પણ તેમની દોડવાની સ્પીડના લીધે તેઓના પગમાં લોનનું ઘાસ અટવાઈ ગયું અને તેઓ પડી ગયા, જેના લીધે ધૂળ માટી તેમના શરીર અને કપડાં પર ચોંટી ગઈ. જ્યાં તેઓ પડ્યા
ત્યાં જરીક આગળ જોયું તો તેમણે ગાડીનો ડ્રાઈવર બે ભાગ પડેલો દેખાયો. તે જોઈને તેમના મનમાં ફસલ પડી. તેઓ ફટાફટ ડ્રાઈવર પાસે દોડી ગયા અને તેને ઉઠાવવાની કોશિશ કરી, પણ જાણે કે ડ્રાઈવરને કોઈએ બેહોશીની દવા આપી હોય તેમ તે જરીક પણ હલનચલન કરતો ન હતો. આથી સુરેશભાઈએ નક્કી કાંઈ ખોટું થયાનો આભાસ થયો, જેથી તેમને પલવારની પણ રાહ જોયા વગર ત્યાં જ દોટ મૂકી ફટાફટ એમ્બ્યુલન્સને અને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો. ત્યાંથી તેઓ ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા તો તેમણે વોચમેનને પણ ડ્રાઈવરની જેમ જ બેહોશ દેખાયો. તેમની આંખે આ બધું જોઈને અંધારા આવવા લાગ્યા. તેઓએ અંદર જઈને મુક્તાબેનના નામની બૂમો પાડી સીધા પોતાના બેડરૂમમાં ગયા. તેમનો માસ્ટર બેડરૂમ અને દીવાનો મિની બેબી રૂમ બંને બાજુમાં ફર્સ્ટ ફ્લોર પર હતા અને આજુબાજુમાં બીજા 4 રૂમ હતા, જે ગેસ્ટ માટે ફાળવેલા. દાદર ચડતી વખતે પવન સુરજભાઈ કેટલી વાર પડ્યા છતાં તેમને ફટાફટ દાદર ચડી ઉપર પહોંચ્યા. તેમનો રૂમ આખો ખાલી હતો અને દીવાના જન્મદિવસ માટે મુક્તાબેન પોતાના હાથથી સજાવ્યો હતો. એકદમ પ્રિન્સેસના દેશની વર્લ્ડ જેમ. પરંતુ ત્યાં દીવા અને મુક્તાબેન બંનેમાંથી કોઈ ન હતું. સુરજભાઈના મનમાં કેટલાય વિચાર આવવા લાગ્યા હતા, પણ પોતાનો કાનુડો કૃષ્ણ ભગવાન સાથે છે અને કંઈ પણ ખરાબ નથી થયું તેવા મનમાં વિચાર કરતા કરતા તેઓ દાદરો ઉતરી ગયા અને ઘરમાં આમ તેમ તેમને શોધવા લાગ્યા. સૌથી પહેલાં તેઓ કિચનમાં દોડી ગયા. આમ તેઓ હાપડા પાપડા થઈ આમ તેમ બૂમો પાડી રહ્યા હતા. મુક્તા ક્યાં છે? તું કેમ હેરાન કરે છે? દીવા, આજે દીવાની પાર્ટી છે. આપણી હોટલમાં લોકો રાહ જોઈ રહ્યા છે. ચાલને, ક્યાં છે? તું પરેશાન નહીં કર. મને ખબર છે તું મને હેરાન કરે છે. હું આટલા દિવસે આવ્યો છું, પણ સાચું કહું છું, હું હવે ક્યાંય નથી જવાનો. તારી અને આપણી દીવાની સાથે જ રહેવાનો છું. ચાલ, બસ બહુ થયું. આવી જા બહાર. હું હારી ગયો. બસ આખું ઘર શોધી લીધા પછી પણ તેમને મા દીકરી બંનેમાંથી એક પણ ના મળ્યું. એટલી વારમાં એમ્બ્યુલન્સ અને પોલીસ પણ આવી ગયા. તેમને ડ્રાઈવર અને વોચમેનને સારવાર માટે મોકલ્યા, જેથી તેઓ હોશમાં આવે અને અહીં શું થયું છે તેની જાણકારી આપે. સુરજભાઈ લાચાર થઈને ઘરના મેન હોલમાં નીચે જમીન પર ફસડાઈ પડ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર અમિત તેમને સાચવ્યા અને જેમને કોન્સ્ટેબલને કહીને રસોડામાંથી પાણી મંગાવ્યું. કોન્સ્ટેબલ પાણી લઈને આવ્યો તો મિસ્ટર અમિત પાણી સુરજભાઈ સામે ધર્યું અને આશ્વાસન આપ્યું. સુરજભાઈની ઈચ્છા પાણી પીવાની જરીકે ન હતી, છતાં ઇન્સ્પેક્ટરનું માન રાખી થોડું પાણી પીધું. પછી મિસ્ટર અમિત તેમને શરૂથી લઈ અત્યાર સુધી જે થયું તે જણાવવા કીધું, જેથી તેમને આગળ કેસ વધારી શકે. સુરજભાઈએ પણ તેમના સુરત લેન્ડિંગ પછી જે પણ બન્યું એ શ્વાસમાં કહી દીધું. મુક્તાબેન અને દીવાને શોધવા તેઓ આખું ઘર શોધી વળ્યા છે, પણ બંનેનો કોઈ પતો નથી. બોલતી વખતે તેમની આંખમાંથી અનરાધાર આંસુ વહી રહ્યા હતા. મિસ્ટર અમિત પોતાની ટીમને ફરી એકવાર મેસની તલાશી લેવા ઓર્ડર કર્યો, જેથી આખી ટીમ પોતાના કામ પર લાગી ગયા. મિસ્ટર અમિત સુરજભાઈને સોફા પર બેસાડ્યા અને તેમને હિંમત આપતા કહ્યું, ચિંતા ના કરો સુરજભાઈ, હમણાં થોડી વારમાં મુક્તાબેન અને દીવા સહી સલામત મળી જશે. મારી ટીમ હમણાં તે લોકોને શોધીને લાવશે. સુરજભાઈ એક આશાભરી નજરથી ઇન્સ્પેક્ટર સામે જોયું. તેટલી વારમાં એક હેડ કોન્સ્ટેબલ દોડતો દોડતો હોલમાં આવ્યો. અમિત સાહેબ, જલ્દી આવો બહાર. ચાલો. તે પસીનાથી રેપઝેપ થઈ ગયો હતો અને તેના ચહેરા પર ડર સાફ સાફ દેખાઈ રહ્યો હતો. સુરજભાઈ અને મિસ્ટર અમિત તેમની પાછળ દોડી ગયા.
સુરજભાઈનો તો જીવ તાળવે ચોટેલો હતો. જેટલી ઉતાવળમાં તેઓ દોડ્યા તેના પરથી સાફ સાફ દેખાઈ આવતું હતું. તેઓ નજીકની વોચમેનની રૂમમાં પહોંચ્યા, જ્યાં અંદરનું દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા તમામની આંખો ફાટી ગઈ. સુરજભાઈ તો જોરથી રાડ પાડી મૂકતા જ્યારે ત્યાં વોચમેનના દીકરા, જેની ઉંમર માંડ 25 વર્ષની હશે, તેની સાથે મુક્તાબેન પલંગ પર એકબીજાની બાહોમાં સૂતા હતા. પણ ત્યાં ઊભેલા એકમાંથી પણ કોઈને અંદાજ નહીં આવ્યો કે આ બંને સૂતા નથી, દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. સુરજભાઈ માટે તો આ અકલ્પ્ય હતું. પોતાની પત્ની, જેને માટે તેમને પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું, દિવસ રાત મહેનત કરી, અતૂટ વિશ્વાસ કર્યો, તેને કોઈ બીજા સાથે આ હાલતમાં જોઈ તેમને થોડીવાર ચક્કર જેવું આવી ગયું અને તેઓ નક્કી પડી જાત જ, જો મિસ્ટર અમિત તેમને સાચવ્યા ન હોત. જ્યારે આટલા લોકો અહીં આજુબાજુમાં છે અને પોતાની પત્નીને આ હાલતમાં જોઈ તેમને પોતાની જાત પર ધૃણા આવવા લાગી અને તેઓ દોડી પલંગ પાસે પહોંચી મુક્તાબેનને ઊભા કરવા જોરથી ખેંચ્યા. પણ ખેંચવાની સાથે ના તો મુક્તાબેન કે ના પેલો છોકરો, બંનેમાંથી કોઈએ પ્રતિક્રિયા ના આપી. અને જ્યારે સુરજભાઈએ મુક્તાબેનનું મોઢું ઊંચું કર્યું તો તેમાંથી ફેણની ધારા નીકળી હતી. બીજી બાજુ છોકરાના મોઢામાંથી પણ ફેણ નીકળતા હતા. મિસ્ટર અમિત તો આ જોઈ તરત જ તેમની નજીક આવ્યા. જ્યારે સુરજભાઈએ મુક્તાબેનની આવી હાલત જોઈ તો બંધ થઈ ગયા અને પૂતળાની માફક કોઈ હાવભાવ વગર એક દિવસે મુક્તાબેન સામે જોઈ રહ્યા. અમિત ફટાફટ ત્યાં ડૉક્ટરને બોલાવવા માટે કોન્સ્ટેબલને સૂચના આપી. કોન્સ્ટેબલે વિના દેર કરીએ ડૉક્ટરને બોલાવવા ફોન કર્યો. ડૉક્ટરને આવતા 15 મિનિટ જેવું થયું, કેમ કે તે લોકો તો વોચમેન અને ડ્રાઈવરને સારવાર અર્થે થોડા સમય પહેલાં જ નીકળી ગયા હતા. જ્યાં સુધી ડૉક્ટર આવ્યા ત્યાં સુધી સુરજભાઈ એમ જ લાકડું બનીને પોતાની પત્નીને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ જાતના હાવભાવ નહીં હતા. સુરજભાઈ એમ જ પોતાની પત્ની મુક્તાબેનને જોયા કરે છે. કોઈ જાતના ભાવ તેમના ચહેરા પર નથી. ફક્ત શું થયું છે તે પરિસ્થિતિ સમજવાની કોશિશ કરે છે. એવામાં થોડી વારમાં કોન્સ્ટેબલ ડૉક્ટર સાથે અંદર રૂમમાં આવે છે. મિસ્ટર અમિત સુરજભાઈને હાથથી થોડી ખસીને જવાની ઈશારો કરે છે. પરંતુ સુરજભાઈ તો પોતે આજુબાજુ શું ચાલે છે તેનું પણ ભાન નથી રાખતા. ડૉક્ટર આગળ આવે છે અને સુરજભાઈના ખંભા પર હાથ મૂકે છે અને આંખે ઇજાજત માગે છે. મુક્તાબેન અને તે છોકરાની તપાસ કરવા અડધા કલાક પછી સુરજભાઈ પોતાની જગ્યાથી ખસે છે. તેમની આંખમાંથી આંસુ જમીન પર સરકી જાય છે અને બે બાકડા થઈને બોલે છે, ડૉક્ટર તમે આવી જાઓ. ડૉક્ટર સાહેબ, આ મારી પત્ની છે મુક્તા, ને આજે મારી નાની ઢીંગલીનો બર્થડે છે. હું તેમને લેવા આવ્યો હતો ઘરે. તો આ શું થઈ ગયું જરા જોઈને કહો ને. કેમ તેના મોઢામાંથી ભેણ નીકળે છે અને તેની હાલત નથી, કંઈ બોલતી એ નથી. જલ્દીથી ઊભી કરો ને. હોટલમાં બધા રાહ જોઈ રહ્યા છે અમારી. ડૉક્ટર પ્લીઝ. ડૉક્ટર તેમને શાંતિ આપે છે અને મુક્તાબેનને એક બાજુથી હલાવે છે, પરંતુ તેમના હાથ પગમાં જાણે જીવ જ ના હોય. તે કોઈ હરકત કરતા નથી. ડૉક્ટરે ફટાફટ સ્ટેથોસ્કોપ કાઢીને હાથની નસ ચકાસી, જેમાં કોઈ ધબકાર તેઓને સાંભળ્યું નહીં. છેવટે ડૉક્ટરે આંખ ખોલીને જોયું અને પછી એ રીતે છોકરાને પણ તપાસ્યું. 2-5 મિનિટમાં ચેકઅપ પછી તેઓ ઊભા થયા. સુરજભાઈના ખભા પર હાથ મૂકીને બોલ્યા, આઈ એમ સોરી સુરજભાઈ. આ બંનેએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે અને હવે આ દુનિયામાં નથી રહ્યા. સાચું કારણ તો પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે. આ બધું થયું કેવી રીતે?
સાંભળીને મિસ્ટર અમિત સાથે બધા કોન્સ્ટેબલ પણ અવાક થઈ જાય છે ને સુરજભાઈ તો એક ધારું મુક્તાબેન સામે જોતા રહે છે. તેઓ હજુ પણ વિશ્વાસ કરવા માગતા નથી કે જે થયું તે સાચું છે કે ખોટું. તેઓ નીચે ખાટલાના પાસે બેસીને મુક્તાબેનનું મોઢું પોતાના હાથમાં લઈ બે બાકડા થઈ બોલવા લાગ્યા. મુક્તા, જોને ડૉક્ટર શું બોલે છે. આજે દીવાનું બર્થડે છે ને તને કંઈ થયું નથી. તું મારી દીકરીના જન્મના દિવસે મને મૂકી કેવી રીતે જઈ શકે? જરાક વિચાર તો કર. દેવાનું શું થશે? આપણું ઘર, આપણો નાનો પરિવાર શું થશે તેનું? મુક્તા, ઉઠ. બસ હવે બહુ મજાક થયું. હવે હું સાચે ગભરાઈ ગયો. બસ તું જીતી ગઈ કહે. ચાલ ઊભી થા, ચાલ જલ્દી. પરંતુ મુક્તાબેનનું પ્રાણ પંખેડું તો બહુ પહેલેથી જ ઉડી ગયું હતું. તે ક્યાંથી જવાબ આપવાના? સુરજભાઈ આખરે કરતા બૂમો પાડતા રહ્યા. મિસ્ટર અમિત તેમને બાજુમાં બેસી કહ્યું, સુરજભાઈ, આ પોલીસ કેસ છે. ડૉક્ટરની સલાહ મુજબ પોલીસને તેનું કામ કરવા દો. સુરજભાઈ એક નજર મિસ્ટર અમિત તરફ જોયા અને પછી મુક્તાબેન તરફ જોયા. જોરથી તેમણે મુક્તાબેનને ગળે લગાવી દીધા. મુક્તાબેનમાં હાથમાં નીચે કાગળ હતો, જે ભણ અને પરસેવાના લીધે ભીનો થઈ ગયો હતો. મિસ્ટર અમિતનું ધ્યાન તે તરફ ગયું. કાગળ થોડો પલળી ગયો હતો અને ડૂચો થઈ ગયો હતો. સુરજભાઈએ તે કાગળ ખોલીને વાંચવાનું શરૂ કર્યું. પ્રિય સૂરજ, આજે આપણી દીકરી દીવાનો જન્મદિવસ છે અને આજે જ હું આ દુનિયા છોડવા જઈ રહી છું. મને માફ કરી દેજો અને દીવાનું ધ્યાન રાખજો. બીજા લગ્ન કરી લેજો. દીવાને એક માં મળી જશે. તમારાથી એક ફરિયાદ છે કે તમે છેલ્લા ઘણા સમયથી બિઝનેસ માટે ઘરમાંથી દૂર રહેતા હતા અને હું ફક્ત એક હાઉસવાઈફ અને એક માં બની રહી ગઈ. મારી ઈચ્છાઓ અને અરમાનો બધા દટાઈ ગયા. મને જીવવું હતું, સરેસું જોઈતું હતું, જે તમે મને આપી શક્યા નહોતા. મારી યુવાની બરબાદ થઈ રહી હતી. આવી સ્થિતિમાં વોચમેનનો છોકરો મળ્યો. અમારી નજરો મળી. ઉંમરના તફાવત હતા. તેમણે મને બધું સુખ આપ્યું. અમે પતિ પત્ની જેવું જીવન જીવતા ખૂબ ખુશ હતા. હું તેની સાથે મારી દરેક ઈચ્છા પૂરી કરતી હતી. મને તેની સાથે લગ્ન કરીને આખી જિંદગી તેના સાથે જીવવું હતું. પરંતુ તેની જીદ હતી કે હું પહેલાં તમારાથી છૂટાછેડા લઈ લઉં, પછી તે મારી સાથે લગ્ન કરશે. પરંતુ આ શક્ય ન હતું, કારણ કે તમે ભલે મને સુખ ન આપી શક્યા, પણ મને છૂટાછેડા તો ક્યારેય આપવાના ન હતા. અને પછી દીવાનું શું થશે તેનો વિચાર આવ્યો. આવો વિચાર કરીને હું આજે તેને મળવા ગઈ હતી. અમે બંને સાથે ઘણી સારો ટાઈમ પસાર કર્યો, પણ તે જીભ પર અડગ રહ્યો કે હું તેની સાથે લગ્ન કરું અથવા આ ઝેર પી લઈએ અને એક અલગ દુનિયામાં મળવા જઈએ. હું તેની પાછળ હારી ગઈ. સૂરજ, આજે હું તેને સાથે એક નવી દુનિયા વસાવવા જઈ રહી છું. તમારાથી માફી માગું છું અને દીવાનું ધ્યાન રાખજો. તમારી મુક્તા. કાગળ વાંચતા વાંચતા સુરજભાઈના હાથમાંથી તે કાગળ પડી ગયો અને તેઓ ત્યાં જ બેહોશ થઈને ધરાશય થઈ ગયા. મિસ્ટર અમિતે તેમને જગાડવાની કોશિશ કરી, પણ સફળ ન થતાં ડૉક્ટરે તેમને તપાસ્યા અને તરત જ હોસ્પિટલ લઈ જવાનું સૂચન આપ્યું. થોડીક વારમાં સુરજભાઈની આંખ ખુલી ત્યારે સામે દીવા રડતી આંખે તેમને જોઈ રહી હતી. તેની બાજુમાં સરોજબેન દીવાના માથા પર હાથ રાખીને તેને શાંત પાડતા હતા. સુરજભાઈએ તરત જ દીવાની સાથે ચોંટી લીધી અને ખૂબ રડ્યા. તેમની આંખો લાલ થઈ ગઈ. દીવા માટે આ બધું સમજણ બહારનું હતું, પણ પપ્પાની આ હાલત જોઈને તે પણ ખૂબ રડી રહી હતી. થોડા સમય પછી સુરજભાઈને રજા આપવામાં આવી. હવે તેઓ મુક્તાબેનનું પોસ્ટમોર્ટમ કરાવવાનું માની ચૂક્યા હતા. મિસ્ટર અમિત સાથે તેમણે આ ઘટના ઘરની બહાર ન જાય તે માટે ખાસ તકેદારી રાખવાનું કહ્યું.
અંદરથી તો તેઓ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા, પણ પોતાને ફક્ત દીવા માટે ટકાવી રાખ્યા હતા. મુક્તાબેન અને વોચમેનના દીકરાના અંતિમ સંસ્કાર કર્યા પછી સૂરજભાઈએ પોતાનું આખું બિઝનેસ ત્યાં જ શિફ્ટ કર્યું. મકાન વેચીને સુરતમાં એક નવો બંગલો ખરીદ્યો. તેમ છતાં તેઓ મુક્તાબેનને ભૂલ્યા ન હતા. બધી કરુણ યાદો સાથે તેઓ દીવાની માટે મમ્મી અને પપ્પા બનવા તૈયાર થઈ ગયા હતા. સૂરજભાઈમાં આ બદલાવ અદ્ભુત હતો. શરૂઆતમાં દીવા તેની મમ્મી મુક્તાબેન માટે રડતી અને પૂછતી. ધીમે ધીમે તે બધું સમજવા લાગી. સરોજબેનના પ્રેમે તેને મમ્મી જેવું જ્ઞાન આપ્યું. છેવટે એક પારકી સ્ત્રી એવી રીતે દીવાની મા બની ગઈ કે દીવા હવે બધું ભૂલી ગઈ હતી. લોકોએ વાતચીત શરૂ કરી. દીવાની ભવિષ્ય માટે સૂરજભાઈએ સરોજબેન સાથે લગ્ન તો કરી લીધા, પણ સરોજબેનને પતિ તરીકે ક્યારેય અપનાવી શક્યા ન હતા. દીવા માટે સરોજબેન જ તેની મા બની ગઈ. દીવા પાસે મમ્મી પપ્પા જેવો પ્રેમ હતો. દીવાના નાનપણના આનંદ માટે સૌએ પોતાની યાદોને આળસ કરી દીધી, કારણ કે નાના બાળકોને શું યાદ રહેવાનું હતું. સૂરજભાઈ દીવાને લઈને ઘરમાંથી નીકળ્યા હતા ત્યારે સરોજબેને એ શબ્દો બોલ્યા. તે સાંભળીને સૂરજભાઈનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો અને દીવાના મમ્મીનો ભૂતકાળ તેમની નજર સામે આવી ગયો. ગુસ્સામાં આવીને તેમણે કહ્યું, સરોજ, તારી મર્યાદા પાર ના કર અને તું આ ઘરને તારું પોતાનું ઘર કેવી રીતે કહી શકે છે? જે દીવાના લીધે તને મળ્યું છે, યાદ છે કે ભૂલી ગઈ છે? તું તને દીવા પર વિશ્વાસ નથી? આજે તું એને આવું બોલી રહી છે એ ભૂલી ગઈ કે તું એને બાળપણથી બધા સંસ્કાર અને ઉછેર તે જ આપ્યા છે. આવું કરીને તું તારા સંસ્કાર ઉપર આંગળી ઉઠાવે છે અને તારો કોઈ હક નથી. ન તો આ ઘર તારું છે. આજે પણ મેં તને મારી પત્ની માની નથી અને નથી આ ઘર પર તારો કોઈ હક આપ્યો. તું ફક્ત અને ફક્ત દીવાની સાવકી માં છે, પરંતુ આ દીવા માટે અસામાન્ય હતું. આજ સુધી તેને એ જાણવામાં આવ્યું નહોતું કે દીવાના મમ્મી સરોજબેન નથી, મુક્તાબેન છે અને તેઓ આ સ્થિતિમાં જે કર્યું હતું, દીવા તો બસ આઘાત સાથે તેના પપ્પાના શબ્દોને સમજવાની કોશિશ કરી રહી હતી. એટલામાં સરોજબેન બોલ્યા, હા, સારું થયું કે આ મારી દીકરી નથી. હું તો ભગવાનનો આભાર માનું છું કે આવી નીચ દીકરી મારા ગર્ભમાં જન્મી નથી. તેની માં તેના દીકરાના વયના છોકરા સાથે શું કરી આવી. મને તો બોલતા પણ શરમ આવે છે. બીજા છોકરાઓ સાથે કેવી રંગરેલીઓ માણવી અને છેલ્લે ન મળ્યું તો દવા પી ગઈ અને આજે આ તમારી રાજકુમારીએ પણ એ જ કર્યું છે. ખબર નથી આખી રાત ક્યાં હતી અને શું કર્યું. એને જરા પણ શરમ નથી. પતિના મિત્ર સાથે જ સૂઈને આવી ગઈ. છી, સરોજબેન મનમાં જે આવે તે બોલી રહ્યા હતા અને દીવા પોતાનો હોશ ખોઈ બેસી હતી. વધુ આગળ કંઈ બોલે તે પહેલાં જ સૂરજભાઈએ સરોજબેનને એક જોરદાર તમાચો મારી દીધો અને એ તમાચો એટલો જોરદાર હતો કે આખા ઘરમાં એની ગૂંજ સંભળાઈ. સરોજબેનનું થપ્પડના કારણે એક બાજુ મોઢું ભરી ગયું અને તેમનો હાથ તેમના ગાલ પર જતો રહ્યો. બસ, એકદમ ચૂપ. એક શબ્દ બોલી છે તો હું તારા બધા ઉપકાર ભૂલીને હમણાં ને હમણાં તને અને તારા બેનને પરિવારને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકીશ. જે ઘરે તને સહારો આપ્યો, મારે મુક્તાએ તને જીવવાની નવી દિશા આપી, ઘરમાં રહેવા જગ્યા આપી, પરિવારનો દરજ્જો આપ્યો, ને તું નાલાયક આવું બોલે છે? મારી પત્નીને દીકરી વિશે શરમ નથી આવતી તને? શરમ હું શું કામ કરું? સરોજબેન સામે જવાબ આપ્યો. શરમ તો તમારી પત્નીએ કરવી જોઈતી હતી. 5 વર્ષની છોકરીને મૂકી આમ પારકા માણસ સાથે રંગરેલી મનાવી, હાથમાં ન આવ્યો તો મૂકીને મરી ગઈ અને મેં તો એને વગર કોઈ સ્વાર્થે મોટી કરી
માની કૂખ આપી. કોઈ આશા વગર મારું આખું જીવન એક પારકી છોકરીને સમર્પિત કર્યું. હે, હું શું કોઈ દિવસ તમારી પાસે કંઈ માગ્યું? કોઈ દિવસ એની પાસે અપેક્ષા રાખી? હું તો તે દિવસે પણ તેને મૂકીને નીકળી શકત, પણ મેં તમારી મુક્તા જેવું નથી કર્યું. પારકાને પોતાના બનાવ્યા છે. દિવ્યા સિવાય બીજા ઘરનાને શોક લાગ્યો, કેમ કે આ વાતથી તેઓ બિલકુલ અંજાન હતા. અવિનાશભાઈ, માધુરીબેન, કુસુમબેન, કેશરભાઈ અને અંદર રૂમમાં પૂરાયેલા બધા જ આ વાત સાંભળી સૂરજભાઈ અને દીવાની સામે શંકાની નજરથી જોઈ રહ્યા હતા. બિચારી હજી કાલે લગ્ન કરી હતી અને આજે એના ભૂતકાળ વિશે સાંભળ્યું. એ તો સરોજબેન બધું માનતી હતી, કેમ કે એની સામે સૂરજભાઈ કે સરોજબેને ક્યારેય મુક્તાબેનનું નામ કે કોઈ સત્ય આગળ લાવ્યું જ નહોતું. ભલે દીવા સમજણી થઈ તે પછી સરોજબેને ક્યારેય તેને પારકી છોકરીની જેમ માની જ ન હતી. એક માં કરતાં પણ વિશેષ પ્રેમ અને રાજકુમારીની જેમ રાખી હતી. દીવાની સવાર અને સાંજ ફક્ત સરોજબેનને જોઈને જ હતી, અને એ એટલી નાની હતી કે મુક્તાબેનની વાતો તો સરોજબેને એના દિમાગમાંથી કાઢી નાખી, અને તે દિવસ તો તે બહુ પહેલાં ભૂલી ગઈ હતી. તેના આંખ સામે અંધકાર છવાઈ ગયો અને લથડી ગઈ. પોતાની મા વિશે આવા શબ્દો સાંભળી દીવા પોતાનો શરીર પરનો કાબુ ખોઈ બેસી હતી, અને છાતીમાં અચાનક કોઈ તીર મારે તેમ ખૂંચવા લાગ્યું. હાથ પગ ઠંડા પડી ગયા અને ગણતરીની સેકન્ડમાં તે જમીન પર ઢળી ગઈ. દીવાને આવી હાલતમાં જોઈ સૂરજભાઈએ ચીસ પાડી ઉઠી. દીવા, મિત્રો, કહાની અહીંયા સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને પસંદ આવી હશે. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, એટલી વિનંતી છે તમને. તો ચાલો મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, અમારી આ વાર્તામાં કોઈ ભૂલ હોય તો ચોક્કસ કમેન્ટ કરીને જણાવી શકો છો. આ એક કાલ્પનિક વાર્તા છે.